ॐ श्रीगणेशाय नमः। નમસ્કાર. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ બ્રહ્માંડની ઊર્જાનું એક સુંદર પ્રતિબિંબ છે, જે આપણને સાચા માર્ગ પર ચાલવામાં મદદ કરે છે. ગ્રહોની ચાલ સમજતા પહેલા, ચાલો આજના પવિત્ર પંચાંગ પર એક નજર કરીએ. પરંતુ તે પહેલા, અમારા આ આધ્યાત્મિક પરિવારનો હિસ્સ બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ કે તમારા મનની વાત જરૂર લખો. આજે શુક્રવાર 3 જુલાઈ 2026નો દિવસ છે. આજે આષાઢ માસના કૃષ્ણ પક્ષની તૃતીયા તિથિ છે. તૃતીયા તિથિ કાર્યસિદ્ધિ અને મનોકામના પૂર્ણ કરવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આજે શ્રવણ નક્ષત્ર છે, જે જ્ઞાન અને પ્રગતિનું પ્રતીક છે. આજે સાંજે 5 વાગ્યા સુધી વિષુકુંભ યોગ રહેશે. સૂર્યોદય સવારે 5:45 અને સૂર્યાસ્ત સાંજે 7:17 થશે. સવારે 10:50 બપોરે 12:31 સુધી રાહુકાળ રહેશે. આ સમયમાં શુભ કાર્યો કરવાનું ટાળજો. અને આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:04 થી 12:58 સુધી રહેશે, જેમાં તમે મહત્વના કાર્યો કરી શકો છો. આપણો આ તારા સિતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ. તે માટે અમને તમારા સહકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરી શકો છો. તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયાત નથી. જો તમે મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ જ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, ચંદ્રનું મકર રાશિમાં ભ્રમણ તમારા માટે અત્યંત ઉત્સાહજનક અને સફળતા લાવનારું છે. આ સમય તમારી મહત્વાકાંક્ષાઓને સાકાર કરવા અને તમારી સ્થિતિને મજબૂત બનાવવાનો એક સુવર્ણ અવસર છે. જો તમે નોકરી કરતા હોવ તો આજે તમને પ્રગતિની ઘણી નવી તકો મળશે, જે તમારા કાર્યક્ષેત્રને વિસ્તૃત કરવામાં મદદ કરશે. તમારી સામે આવતા પરિવર્તનોનો સકારાત્મક રીતે સ્વીકાર કરો અને તેનો મહત્તમ લાભ ઉઠાવો. આજનો દિવસ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ છે. તેથી જો તમારી કોઈ જૂની યોજનાઓ બાકી હોય તો તેને અમલમાં મૂકવા માટે આ યોગ્ય સમય છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ જણાવે છે કે ઘેરો લાલ રંગ આજે તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે. સાંજે 6 થી 7 વાગ્યાનો સમય તમારા માટે અત્યંત શુભ છે. ઉપાય: આજે થોડો સમય પ્રકૃતિના ખોળામાં વિતાવો, જે તમને માનસિક શાંતિ અને નવી ઉર્જા આપશે. પ્રિય વૃષભ રાશિના જાતકો, મકર રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને કંઈક નવું અને રોમાંચક અનુભવવા માટે ઉત્સાહિત કરી રહ્યું છે. આજે પરિવાર સાથે નાનકડી મુસાફરી કે વેકેશન પર જવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે. તમારા પરિવાર માટે આ સમયગાળો એક આશીર્વાદ સમાન છે અને તેની તમારા પર પણ ખૂબ જ સકારાત્મક અસર પડશે. આ સમયનો પૂરેપૂરો લાભ લો, કારણ કે જીવનમાં એવા દિવસો ફરી ક્યારે આવશે તે કહેવું મુશ્કેલ છે, જ્યારે તમે પરિવાર સાથે આટલી શાંતિથી સમય વિતાવી શકો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર લવંડર રંગ તમારા મનને પ્રસન્ન રાખશે અને નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં મદદ કરશે. મહત્વના આયોજન કરવા માટે આજે બપોરે 4:20 થી સાંજે 6:20 સુધીનો સમય ખૂબ જ શુભ છે. રજાઓનો પ્રભાવ વધુ હોવાથી માનસિક શાંતિ અને સ્થિરતા માટે કોઈ પવિત્ર વસ્તુ કે રત્ન ધારણ કરવું હિતાવહ છે. ઉપાય: આજે થોડો આરામ કરો અને માનસિક શાંતિ મેળવો. પ્રિય મિથુન રાશિના જાતકો, તમે તમારી વ્યસ્ત દિનચર્યામાં કંઈક બદલાવ લાવવા માટે ઉત્સુક છો. મકર રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને નવા અને રોમાંચક પડકારો ઝીલવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. આ ફેરફાર તમને રોજિંદા કંટાળાજનક જીવનમાંથી એક સારો વિરામ આપશે. જીવનમાં ખુશ રહેવા માટે તમારે થોડો અલગ દ્રષ્ટિકોણ અપનાવવાની જરૂર છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે આજે તમારે તે જ કરવું જોઈએ, જે તમને ખરેખર ગમે છે. ભવિષ્યમાં સારા પરિણામો મેળવવા માટે તમારા મહત્વના કાર્યોનું આયોજન ખૂબ જ સમજદારીપૂર્વક કરો. આજે તમારો શુભ સમય બપોરે 1 વાગ્યાથી 1:45 સુધીનો છે અને આછો લીલો રંગ તમારા માટે ભાગ્યશાળી છે, જે સકારાત્મકતાને આકર્ષવામાં મદદ કરશે. ગુરુ ગ્રહના પ્રભાવને કારણે વર્ષ 2026માં તમારી પ્રગતિની ક્ષિતિજો વિસ્તરશે, તેથી જીવનમાં સમૃદ્ધિ લાવવા માટે ધ્યાન કરવું એ શ્રેષ્ઠ ઉપાય છે. પ્રિય કર્ક રાશિના જાતકો, ચંદ્રનું મકર રાશિમાં ભ્રમણ તમને ખૂબ જ જલ્દી ગુસ્સો અપાવી શકે છે.
તેથી આજે તમારે તમારી વાદ વિવાદ કરવાની વૃત્તિ પર કાબૂ રાખવો ખૂબ જરૂરી છે. તમે એવી પરિસ્થિતિઓનો સામનો કરી શકો છો જે તમને પરેશાન કરી શકે છે, પરંતુ તમારે તેને પરિપક્વતાથી સંભાળવી પડશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના મતે ગુસ્સામાં આવીને વર્તવાથી સમસ્યાઓ વધશે અને તમે લોકોથી અલગ પડી શકો છો. તેથી આજે શાંત રહો અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે શ્રેષ્ઠ પરિણામો માટે સાંજે 7થી રાત્રે 8 વાગ્યાની વચ્ચે મહત્વના કાર્યો પૂર્ણ કરો. આજે તમારો ભાગ્યશાળી રંગ લાલ છે. તમારી કુંડળીમાં ગુરુ ગ્રહ વ્યક્તિગત વિકાસના દ્વાર ખોલી રહ્યો છે. તેથી તમારી અંતઃસ્ફુરણાને સંતુલિત કરવા અને ભાવનાત્મક શાંતિ મેળવવા માટે કોઈ ઉપાય અથવા ધ્યાન કરવું ખૂબ જ અસરકારક રહેશે. ખાસ ઉપાય: આજે જૂના મિત્રો સાથે મુલાકાત કરો. પ્રિય સિંહ રાશિના જાતકો, આજે ચંદ્રનું મકર રાશિમાં ભ્રમણ તમારા સ્વભાવમાં થોડી ઉગ્રતા લાવી શકે છે. તેથી દલીલબાજીથી દૂર રહેવું તમારા માટે હિતાવહ છે. આજે તમે નાની નાની વાતમાં ગુસ્સે થઈ શકો છો, તેથી સાવધ રહો. તમે ગમે તેટલા પરેશાન હોવ, પણ સ્થળ પર કે અન્ય કોઈ જગ્યાએ કોઈનું અપમાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખો. શાંત રહો અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. જો તમે આજે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરશો અને તમારી આસપાસના લોકો સાથે શાંતિ જાળવી રાખશો તો દિવસના અંતે તમને ખૂબ જ સારું લાગશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને મનની શાંતિ માટે ધ્યાન કરવાની સલાહ આપે છે. આજે સવારે 7થી 9 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે તમારા માટે ઘેરો વાદળી રંગ ભાગ્યશાળી છે. આ વર્ષે રાહુનો પ્રભાવ વધુ હોવાથી રક્ષણ માટે કોઈ સુરક્ષા કવચ સાથે રાખો અથવા ધારણ કરો. આજનો ઉપાય: કોઈ સારું પુસ્તક વાંચો. પ્રિય કન્યા રાશિના જાતકો, આજનો દિવસ તમારા માટે આવતી તમામ લાભદાયી તકોને ઝડપી લેવાનો છે. તમે કરેલા કોઈ સારા કાર્યનું ફળ તમને હવે મળવા જઈ રહ્યું છે. તે તમારું કોઈ નિસ્વાર્થ કાર્ય હોઈ શકે અથવા તમારા કામમાં તમે કરેલી સખત મહેનત, પરંતુ તમને તમારા કર્મોનું ફળ ચોક્કસપણે મળશે. આ પુરસ્કાર અનપેક્ષિત હોવાથી તે વધુ ખાસ છે. મકર રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારા માટે અપાર લાભ લઈને આવી રહ્યું છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સૂચવે છે કે આ તકોનો પૂરો લાભ લો અને તમારી ક્ષિતિજોને વિસ્તૃત કરો. સફેદ રંગ સકારાત્મક ઉર્જાને આકર્ષવામાં મદદ કરશે. મહત્તમ લાભ મેળવવા માટે સાંજે 6થી 7 વાગ્યાની વચ્ચે મહત્વના કાર્યો પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. આ વર્ષે શનિનો પ્રબળ પ્રભાવ ઘટાડવા માટે કોઈ રત્ન અથવા વસ્તુ ધારણ કરવી હિતાવહ છે. ઉપાય: આજે કોઈ નવો શોખ કેળવવાનો પ્રયત્ન કરો. પ્રિય તુલા રાશિના જાતકો, મકર રાશિમાં પૂર્ણ ચંદ્રના ભ્રમણને કારણે તમે આજે થોડા મૂંઝવણ અને અધીરાઈ અનુભવી શકો છો. જો વસ્તુઓ તમારી ઈચ્છા મુજબ ન થાય તો તમે વધુ પડતી ચિંતા કરી શકો છો. તમારી આસપાસના લોકો કદાચ નકારાત્મકતા ફેલાવી રહ્યા હોય. તેમ છતાં તમારે તમારા જીવનના સકારાત્મક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓની ભલામણ મુજબ જો તમે તમારા જીવનમાં સકારાત્મક બ્રહ્માંડીય પ્રભાવોને આકર્ષવા માંગતા હોવ તો સફેદ રંગના કપડાં પહેરવા એ શ્રેષ્ઠ વિકલ્પ છે. યોગ્ય સમયે શ્રેષ્ઠ માનસિક સ્થિતિમાં રહેવા માટે તમારા કોઈપણ મહત્વના કામને સાંજે 6થી 7 વાગ્યાની વચ્ચે કરવાનું આયોજન કરો. શનિના પ્રબળ પ્રભાવને સંતુલિત કરવા માટે કોઈ ખાસ રત્ન અથવા પથ્થરનો ઉપયોગ કરો. ઉપાય: નિયમિત કસરત કરો. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. તમારી પાસે તમારી પોતાની એક અલગ ઓળખ બનાવવાની અદ્ભુત ક્ષમતા છે. જ્યારે અન્ય લોકો તેમના માર્ગ અને વિચારો પર મક્કમ હોય છે, ત્યારે તમે બીજાનું સાંભળવાને બદલે તમારા અંતરાત્માના અવાજને અનુસરવાનું પસંદ કરો છો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર તમે ભાવનાત્મક કે વ્યવસાયિક કોઈપણ ક્ષેત્રમાં જોખમ લેતા ક્યારેય અચકાતા નથી. તમે તમારી અંતઃસ્ફુરણાને અનુસરો છો અને કોઈના પ્રભાવમાં આવ્યા વિના કામ કરો છો. જો તમે આ જ દિશામાં આગળ વધતા રહેશો તો તમે જોશો કે જે લોકો તમારી યોજનાઓ પર હસતા હતા તેઓ જ તમારી સફળતાના માર્ગને અનુસરશે. આ વર્ષે શનિના તીવ્ર પ્રભાવને કારણે આ વર્ષે શનિના તીવ્ર જાળવવા માટે તમારી પાસે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન રાખવાની સલાહ આપવામાં આવે છે. ઉપાય: આજે મનને શાંતિ આપે તેવું સંગીત સાંભળો. પ્રિય ધન રાશિના જાતકો, મકર રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને થોડા અસુરક્ષિત અનુભવી શકે છે અને તમે કદાચ જલ્દી હાર માની લેવાનું વિચારી શકો છો. હાર માનવાને બદલે તમારે તમારી પૂરી ક્ષમતા સાથે પ્રયત્ન કરવો જોઈએ અને ફરીથી પ્રયાસ કરવો જોઈએ. જીવનમાં અવરોધો અને નાની મુશ્કેલીઓ આવવી સ્વાભાવિક છે,
પરંતુ સફળતા મેળવવા માટે આશાવાદ અને દ્રઢતા ખૂબ જ જરૂરી છે. જો તમે સકારાત્મક અભિગમ રાખશો અને તમારી ઈચ્છાશક્તિનો ઉપયોગ કરશો, તો તમે જીવનની કોઈપણ સમસ્યાને જીતી શકશો. આજે તમારા માટે લીંબુ જેવો આછો લીલો રંગ ભાગ્યશાળી છે. અતારાસીતા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર બપોરે 12થી 4:30 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આ વર્ષે ગુરુ ગ્રહ તકોનો પ્રવાહ વધારી રહ્યો છે. તેથી તમારી પાસે કોઈ શુભ વસ્તુ અથવા પ્રતીક રાખો. ઉપાય દરરોજ કૃતજ્ઞતા વ્યક્ત કરવાની આદત પાડો. પ્રિય મકર રાશિના જાતકો, આજે ચંદ્ર તમારી જ રાશિ એટલે કે મકર રાશિમાં બિરાજમાન છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓની સલાહ છે કે આજે તમારી ધીરજ અને દ્રઢ નિશ્ચયને ઉચ્ચ સ્તર પર રાખો. તમારે કેટલીક નાની નાની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે તમે થોડા હતાશ અનુભવી શકો છો. તમે આ અવરોધોને ટાળવા માટે જે સખત મહેનત કરી છે, તેનું પરિણામ આજે તમને ચોક્કસ જોવા મળશે. આ નાની બાબતો પર ફરિયાદ કે બબડાટ કરવાનું ટાળો. જીવન કે બબડાટ કરવાનું ટાળો. જીવનના મોટા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો, કારણ કે પરિણામ જ મહત્વનું છે. પરિસ્થિતિને કુનેહપૂર્વક અને મુત્સદ્દીગીરીથી સંભાળો, કારણ કે બિનજરૂરી વિવાદો કરવાથી આવનારા દિવસોમાં નુકસાન થઈ શકે છે. આ વર્ષે રાહુની અસ્થિર ઉર્જાને કારણે સંતુલન જાળવવા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા ઉપાય મદદરૂપ થઈ શકે છે. ઉપાય તણાવપૂર્ણ વાતચીત કરવાનું ટાળો. નમસ્કાર કુંભ રાશિના જાતકો, મકર રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારા માટે ખૂબ જ શુભ છે, જે તમારા લાંબા સમયથી અટકેલા વિચારોને અમલમાં મૂકવા માટે ઉત્તમ તક આપે છે. દિવસની શરૂઆત કદાચ થોડી હતાશા સાથે થઈ શકે છે, પરંતુ દિવસનો અંત એક મોટી સિદ્ધિ અને સંતોષ સાથે થશે. તમારી ધીરજ અને મક્કમતા તમારી આસપાસના લોકો પર ઊંડી છાપ છોડશે, જેનાથી તમામ અવરોધો અને મુશ્કેલીઓ દૂર થઈ જશે. આજે તમે જે કંઈ પણ કહેશો તે લોકો સાંભળશે અને તમારા આકર્ષક વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓની આગાહી મુજબ આજે સિંગલ જાતકો કોઈ ખાસ વ્યક્તિને મળી શકે છે. રોમેન્ટિક ડેટ માટે સાંજે 5:45 7:45 સુધીનો સમય શ્રેષ્ઠ છે. કુંભ રાશિના દૈનિક રાશિફળ મુજબ ઘેરો લીલો રંગ ધારણ કરવાથી તમને સૌભાગ્ય પ્રાપ્ત થશે. શનિ ગ્રહ તમારા લાંબા ગાળાના પ્રયત્નોને પ્રભાવિત કરી રહ્યો છે. તેથી સમર્પણ વધારવા માટે ધ્યાન અથવા ઉપાયો કરો. ઉપાય પરિવાર સાથે સમય વિતાવો. પ્રિય મીન રાશિના જાતકો, મકર રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે આજે તમને મનની અસ્થિરતા અનુભવાઈ શકે છે, જેના લીધે કોઈ પણ કામમાં ધ્યાન કેન્દ્રિત કરવું થોડું મુશ્કેલ બની શકે છે. આ એવો સમય છે જ્યારે તમારે તમારી જાતને સંભાળવાની અને દરેક કાર્ય વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવાની જરૂર છે. તમારા પોતાના પર વિશ્વાસ રાખો અને હંમેશા સકારાત્મક વિચારોને સ્થાન આપો. તમારી જાતને અને બીજાને માફ કરતા શીખો, કારણ કે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી. આજે સવારે 10થી 11 વાગ્યાની વચ્ચે તમારા મહત્વના કાર્યોનું આયોજન કરો, કારણ કે આ તમારા દિવસનો સૌથી શુભ સમય છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર આજે આછો વાદળી રંગ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. આ વર્ષે શનિ ગ્રહની તીવ્રતાને સંતુલિત કરવા માટે તમારી પાસે કોઈ પવિત્ર વસ્તુ અથવા યંત્ર રાખો. ઉપાય આજે ઘરે એક પૌષ્ટિક ભોજન બનાવો, જે તમને માનસિક શાંતિ આપશે.